કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં 162 જેટલી ખાલી પડેલી જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષામાં આજે સેવાસી સ્થિત નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા યોજાઈ હતી। OMR સીટને લઈને સવાલો ઉઠાવતા તંત્ર દોડતું થયું હતું। કોર્પોરેશન દ્વારા સરકારની 100% ગ્રાન્ટમાંથી ખાલી પડેલી 164 જેટલી જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વખતે કોર્પોરેશન કોઈને કોઈ વિવાદમાં આવતું હોય છે, તેમ આ વખતે પણ 123 જેટલા પરીક્ષા કેન્દ્ર પર લેવાયેલા પરીક્ષામાં તમામ કેન્દ્ર પર શાંતિપૂર્ણ પરીક્ષા પૂર્ણ થઈ હતી। જો કે સેવાસી ખાતે આવેલા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લેવાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ તંત્ર અને સ્કૂલની ભૂલના લીધે તેમના ભાવિ સામે પ્રશ્નાર્થ ઊભો થયો હતો। નોકરી મળવાની આશાએ છેલ્લા 8 થી 9 મહિના સતત મહેનત કરતા પરીક્ષાર્થીઓ આજે ઉમળકા સાથે પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરંતુ શાળાના આચાર્યની બેદરકારીને પગલે અન્ય વિદ્યાર્થીઓના નંબરવાળી OMR સીટ આપતા વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ અન્ય સીટ આપી હતી। તેમાં પણ નંબરો લખેલા હોય અને વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા। જે ઘટનાની જાણ થતાં જ તંત્રના આલા અધિકારીઓ દોડતા થયા હતા, પરંતુ તેઓ એકબીજાનો ખો આપી કોર્પોરેશનની ભૂલ નહીં હોવાનો રાગ અલાપ્યો હતો। તો બીજી તરફ કોર્પોરેશનના વહીવટી અધિકારી તરુણ શાહે આચાર્યની ભૂલ થઈ હોવાનું સામે આવી હોવાની વાત કરી હતી। જ્યારે ઘરેથી નીકળીએ ને સાહેબ, ત્યારે એક મા બાપનું આશાનું કિરણ હોય છે કે ભાઈ મારો છોકરો જે છે એ પરીક્ષા આપશે અને પાસ કરશે। એ જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા હતી। 30 જેવી જગ્યાઓ હતી અને 12,000 જેટલા ઉમેદવારો આજે અલગ અલગ વડોદરાના જે સેન્ટર છે એમાં પરીક્ષા આપવાની હતી। 11 વાગ્યાનો સમય હતો, દરેક વિદ્યાર્થીઓ પોતાના ટાઈમે બેસી ગયા હતા। વડોદરામાં આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એવો બનાવ બન્યો સાહેબ કે ખરેખર તંત્રની ઘોર બેદરકારી, જાણી જોઈને બેદરકારી, ભૂલથી બેદરકારી થઈ હોય તો આપણે સમજી શકીએ। OMR તમે વિચાર કરો સાહેબ, OMR બદલાઈ જાય, OMR અલગથી તમારે એમ કહેવાય ને કે અગાઉથી ફિલઅપ થઈ જાય તો અમારે શું સમજવાનું? અમે સાહેબ છેલ્લા 8-8, 9-9 મહિનાથી મહેનત કરતા હોય છે, રાત દિવસ એક એમ કહેવાય ને કે એક એવી આશા હોય છે કે ભાઈ કાલ સવારે ગવર્મેન્ટ જોબ મળે। આજે આ સેન્ટરની અંદર ખુદ VMCના અધિકારીઓએ પોતે કબલ્યું છે, સત્તાના જે કોઈ પણ અધિકારીઓ જે છે એને પણ કબલ્યું છે। OMR અદલા બદલી થઈ જઈ। અહીંયા એક્ઝામ દેવા માટે કાલે સાંજે હું નીકળેલો અને સવારે વહેલી સવારે આવી અને બધું ઓલું કરેલું। અહીંયા નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારો યુનિટ 2માં નંબર આવેલો હતો અને જે તે સમયે યોગ્ય સમયે અમે પહોંચી ગયા હતા। અમને શરૂઆતથી જ અહીંયા અમારા બેગ છે, મોબાઈલ છે, પાકીટ છે, બધું સ્કૂલની બહાર રખવાડી દેવામાં આવ્યું હતું। ત્યાં અમે એક રિક્વેસ્ટ કરી હતી કે અમે બહારથી આવીએ છીએ, અમારા મોબાઈલને કમસે કમ ખાલી સ્કૂલના આંગણમાં રાખવા દો, તો પણ અમને એટલું પણ હેલ્પ કરવામાં આવેલી નહોતી અને અમને ઉપરમાંથી એવું રીતનું કહેવામાં આવેલું કે કોઈ જવાબદારી અમારી રહેશે નહીં, તમારે જે કરવું એ કરે એમ। અમે અહીંયા ક્લાસમાં પહોંચ્યા પછી અમને સમય થયો ત્યારે ઉત્તરવહી આપવામાં આવી। ત્યારે ઉત્તરવહી અલગ વિદ્યાર્થીની ઉત્તરવહી અમારી પાસે આપવામાં આવી, જે નિરીક્ષકને ખબર પણ નહોતી કે આ યોગ્ય વ્યક્તિને, યોગ્ય વિદ્યાર્થીને યોગ્ય ઉત્તરવહી મળી છે કે નહીં। ત્યારે અમારા ત્યાં ક્લાસના સ્ટુડન્ટે કીધેલું કે ભાઈ આ ઉત્તરવહીમાં કંઈ ફેરફાર છે અને અમારી પોતાની ઉત્તરવહી અમને મળેલી નથી। ત્યારે એને ખબર પડી કે આ અમારાથી ભૂલ થઈ છે, ત્યારે એની CCTV કેમેરા સામે સ્વીકારેલું પણ છે અને એ જે OMR છે અમે એમાં અમારા રોલ નંબર પર, સીટ નંબર પર લખી નાખેલા હતા। એ લઈ લેવામાં આવી પછી 15-20 મિનિટ પછી પાછી અમારી જે OMR હતી એ અમને આપવામાં આવી। જ્યારે અમે એ લઈને જોયું ને ત્યારે આમાં ઓલરેડી બીજા સ્ટુડન્ટના સીટ નંબર લખેલા હતા। હવે અમે OMR લેખા પછી પેપર આપીએ તો એમાં ચેક કરવું પડે અને ચેક કરીએ તો VMCની ગાઈડલાઈન પ્રમાણે અમે ગેરવ્યાજબી કહેવાય, તો અમે એમાં શું કરી શકીએ? એટલા માટે અમારી પાસેથી એ પણ ઉત્તરવહી લઈ લેવામાં આવી અને અમે દોઢ કલાક એમને ટૂંકમાં બેસીને કાઢવામાં આવી। અમને ખાલી એટલું જ આશ્વાસન, અમે જ્યારે પૂછતા હતા ત્યારે એટલું જ આશ્વાસન આપવામાં આવ્યું કે આગળની ગાઈડલાઈન પ્રમાણે અમે હમણાં નજીકના સમયમાં કંઈક આનો ઉકેલ કાઢીએ છીએ, અમે કહેશું। આજે વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની 162 જગ્યા માટે 36,500 જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા। તેમાંથી 18,300 જેવા, એટલે કે લગભગ આશરે 50% જેટલી સંખ્યા જણાઈ આવેલ હતી। આ સમગ્ર પ્રક્રિયા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી હતી, જેમાં પોલીસ વિભાગનો સાથ સહકાર મળી રહેલો હતો। કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા બાહ્ય બધી પ્રવૃત્તિને અન્ય કામગીરી કરવામાં આવેલી હતી। એ આરોગ્ય વિભાગ દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવેલું હતું। કોર્પોરેશનનો ફક્ત રોલ એટલો હતો કે બાહ્ય સુપરવિઝન કરવું ને બંદોબસ્ત કરવું। એમાં પ્રિન્સિપાલ દ્વારા કંઈક સમસ્યા ઉપસ્થિત થયેલી હતી એવું જાણવા મળેલું છે। એ અમારા ઉપલા અધિકારી અત્યારે ત્યાં પહોંચ્યા છે ને પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ થઈ રહેલી છે।
એ અમારા ઉચ્ચ અધિકારી એનો જવાબ આપી શકશે એમાં શું સમસ્યા છે અને શું કરી શકાશે એમ.